જય હિન્દ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? ફરી એકવાર મારું વેબ ચેનલમાં હું અજય ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એવો મોસ્ટ આઈએમપી એવો ટોપિક કહી શકાય, એટલે કે આવનારી ફોરેસ્ટની એક્ઝામ માટે કરંટ અને વન અને પર્યાવરણના લગતા મોસ્ટ આઈએમપી એવા પ્રશ્નો જોવાના છે. જો તમને મારો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને જરૂરિયાતમંદ સુધી મારો વિડીયો વધુમાં વધુ શેર કરો. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ. જો તો ફોરેસ્ટ ગાર્ડ છે 2023 ની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એવો ટોપિક એટલે કે વન રક્ષક બીટ ગાર્ડ. તો ચાલો આપણે તમારી સામે સ્ક્રીન પર છે પહેલો પ્રશ્ન જોઈ રહ્યા છો. જો તો તમાકુના પાક માટે કયો પ્રદેશ જાણીતો છે? બરાબર, તમાકુ છે, બરાબર, તમને ખબર બધાને ખ્યાલ જ છે. તમાકુ છે લાવનાર કોઈ પ્રજાતિ તો એ પોર્ટુગીઝ પ્રજાતિ, બરાબર. પોર્ટુગીઝ પ્રજા છે જે તમાકુ ભારતમાં લાવનાર સૌપ્રથમ પ્રજાતિ, બરાબર. તો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝો કઈ સાલમાં આવ્યા હતા તે તમારે મને કોમેન્ટમાં પણ કહેવાનું છે. વાત કરીએ તો તમાકુના પાક માટે કયો પ્રદેશ જાણીતો છે? એ ઓપ્શન ઘાનમ પ્રદેશ જાણીતો છે, બી ઓપ્શન ચરોતર પ્રદેશ જાણીતો છે, સી ઓપ્શન ભાલ પ્રદેશ જાણીતો છે કે ડી ઓપ્શન ડીસા જાણીતો છે? તો આમાંથી તમારો રાઈટ આન્સર કયો હશે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે, બરાબર. તમાકુના પાક માટે તમને બધાને ખ્યાલ છે તમાકુમાં છે, બરાબર, એ નિકોટિન નામનું તત્વ પણ હોય છે, બરાબર, તમાકુમાં. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને ગુજરાતમાં સૌથી વધારે તમાકુનું જે ઉત્પાદન કરતો કોઈ જિલ્લો હોય તો એ આણંદ જિલ્લો છે, બરાબર. આણંદ જિલ્લામાં છે સૌથી વધારે છે તમાકુ પણ વધારે ત્યાં થાય છે. તો વાત કરીએ તો તમાકુના પાક માટે કયો પ્રદેશ જાણીતો છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ચરોતર પ્રદેશ, બરાબર. બી ઓપ્શન રાઈટ આવશે. ચરોતર પ્રદેશ છે, બરાબર, એ ટૂંકમાં એ તમાકુના પાક માટે જાણીતો છે. તો આ પણ યાદ રાખવાનું છે, બરાબર. કાનમ પ્રદેશ છે એ તો કપાસ માટે જાણીતો છે, બરાબર. તમને એમ કહે કે કપાસ માટે કયો પ્રદેશ જાણીતો છે તો કાનમ પ્રદેશ આવશે, બરાબર. પણ તમને એમ કહેવામાં આવે કે કપાસનું વાવેતર છે એ ગુજરાતમાં સૌથી વધારે કયા જિલ્લામાં વાવેતર કરવામાં આવે છે? તો આવશે સુરેન્દ્રનગર જિલ્લો આવશે, બરાબર. તો આ પણ તમારે યાદ રાખવાનું. આ ભાલ પ્રદેશ છે એ તો ઘઉં માટે જાણીતો છે. તો આ પણ તમે યાદ રાખજો, બરાબર. ડીસા છે, બરાબર. તો બનાસકાંઠાનું જે ડીસા આવેલું છે ના, બરાબર, બટાકા સંશોધન કેન્દ્ર આવેલું છે, બરાબર. સૌથી વધારે બટાકા છે બનાસકાંઠા જિલ્લામાં થાય છે, બટાકા અને બાજરી, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. તો બનાસકાંઠા વિશે આટલું યાદ રાખજો. હવે આપણે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જો તો તમાકુના વાવેતરમાં વિસ્તાર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાત છે જે બીજા નંબર ઉપર છે, બરાબર. ભારત છે, બરાબર, એ તમાકુના પાક અને ઉત્પાદનમાં છે એ બીજા નંબર ઉપર છે. તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે ભારતમાં છે, બરાબર, પ્રથમ નંબર ઉપર છે તમાકુના વાવેતર અને ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ નંબર છે? તમારે એ મને કોમેન્ટમાં કહેવાનું છે. વાત કરીએ તો ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ વાવેતર ઉત્પાદન અને આણંદમાં જિલ્લામાં થાય છે, બરાબર. તો આ યાદ રાખજો, બરાબર. ઉત્પાદન છે સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન તો એ આણંદ જિલ્લામાં થાય છે તમાકુનું. અને તમાકુના વાવેતર અને વધુ ઉત્પાદનમાં ગુજરાતનો ચરોતર પ્રદેશ જાણીતો છે. એટલે કયો પ્રદેશ જાણીતો છે તમાકુ માટે? તો ચરોતર પ્રદેશ જાણીતો છે. તો આ પણ યાદ રાખજો. અને તમાકુ સંશોધન કેન્દ્ર પૂછે તો આણંદના ધર્મજ ખાતે આવેલું છે. તો આ યાદ રાખવાનું છે, બરાબર. તમાકુ સંશોધન કેન્દ્ર. અને તમાકુમાં નિકોટિન નામનું તત્વ હોય છે. કયું તત્વ હોય છે? નિકોટિન નામનું છે તત્વ એ તમાકુમાં હોય છે. તો આ પણ યાદ રાખો. ચામાં જે રીતે, બરાબર, ચા હોય છે એમાં ટેનિન નામનું તત્વ હોય છે. કોફીમાં કેફીન નામનું તત્વ હોય છે. મોર્ફિનમાં મોર્ફિન નામનું તત્વ હોય છે, બરાબર. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી જોઈએ તો આગળનો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર છે બીજો સવાલ. જોઈએ તો કોને હરિત સોના ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે? બરાબર. કઈ એવી વસ્તુ છે જેને આપણે હરિત સોના તરીકે ઓળખવામાં આવે છે? તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન પણ છે. એ ઓપ્શન છે કપાસને, બી ઓપ્શન છે બટાકાને, સી ઓપ્શન છે વાંસને કે ડી ઓપ્શન છે સોયાબીનને? તો અહીંયા તમારો સાચો જવાબ કયો છે તમારે કોમેન્ટમાં કહેવાનું છે, બરાબર. તો કોને હરિત સોના તરીકે ઓળખવામાં આવે છે? તો આ તમારો સાચો જવાબ કયો આવશે, બરાબર? કોને હરિત સોના તરીકે? તો વાત કરીએ તો કોને હરિત સોના ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે વાંસ, બરાબર. વાંસ છે, બરાબર, એને આપણે હરિત સોના તરીકે ઓળખવામાં આવે છે. આ પણ યાદ રાખજો. અને વાંસ દિવસ તમને બધાને ખ્યાલ જ છે 18 સપ્ટેમ્બર વિશ્વ બાંબુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પણ યાદ રાખો. અને વાંસમાંથી છે એ ટોપલા ટોપલીઓ પણ બનાવવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. ત્યાર પછી આપણે એની વિશે ડીપમાં માહિતી મેળવીએ વાંસ વિશે, બરાબર. જોઈએ તો વાંસનું ઉત્પાદન વધારવા માટે શરૂ કરવામાં આવી હતી, બરાબર, યોજના. વાંસનો સમાવેશ ઘાસમાં થાય છે. આ પણ યાદ રાખજો. વાંસનો સમાવેશ કેમાં થાય છે? ઘાસમાં થાય છે. અને વિશ્વમાં વાંસના ઉત્પાદનમાં ભારત છે એ બીજા ક્રમે છે.
વિશ્વમાં વાંસ દિવસ, વિશ્વ વાંસ દિવસ પૂછે તો 18 સપ્ટેમ્બરનો વિશ્વ વાંસ દિવસ અથવા વિશ્વ બાંબુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને બાંબુસા શબ્દ છે એ મરાઠી બાંબુનો લેટિન નામ છે, બરાબર. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. વાંસના લગભગ 24 વંશ ભારતમાં જોવા મળે છે, તો આ પણ તમે યાદ રાખજો. અને વર્ષ 2017 માં ભારતીય વન અધિનિયમ 1927 માં સંશોધન કરીને વાંસને વૃક્ષની વ્યાખ્યામાંથી દૂર કરવામાં આવેલ છે અને તેનો સમાવેશ ઘાસમાં તરીકે કરવામાં આવેલ, બરાબર. ઘાસ તરીકે ઓળખવામાં આવે છે. આ તમારી સામે સ્ક્રીન પર છે વાંસ છે, બરાબર. આ વાંસ છે તમારા ઘરના આંગણે ઉગાડો તો વંશ વેલો વધે એવું કહેવામાં આવે છે, બરાબર. તો ઘરની આંગણે છે ટૂંકમાં વાંસ છે એ પવિત્ર પણ ગણવામાં આવે છે, અપવિત્ર પણ ગણવામાં આવે છે, બરાબર. તો એ પણ તમે યાદ રાખજો. અને વાંસમાંથી ટોપલા ટોપલીઓ પણ બનાવવામાં આવે છે, બરાબર. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ તો ત્રીજો પ્રશ્ન છે તમારી સામે સ્ક્રીન ઉપર જોઈએ તો ગુજરાતમાં કયા જિલ્લામાં મહીસાગર વન આવેલું છે, બરાબર. ગુજરાતમાં એવો કયો જિલ્લો છે જેમાં મહીસાગર વન આવેલું છે, બરાબર. તો ગુજરાતમાં તમને ખબર છે ટોટલ છે 22 વન છે, તો આ પણ તમે યાદ રાખજો. અને તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં છે કયું છે તો વટેશ્વર વન, જે 22મું વન હતું. અને વન મહોત્સવ કેટલામો હતો તો 73મો વન મહોત્સવ હતો, તો આ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. તો ગુજરાતમાં કયા જિલ્લામાં છે મહીસાગર વન આવેલું છે? એ ઓપ્શન છે મહીસાગર જિલ્લામાં આવેલું છે, બી ઓપ્શન છે ખેડા જિલ્લામાં આવેલું છે, સી ઓપ્શન છે આણંદ જિલ્લામાં આવેલું છે, કે ડી ઓપ્શન સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે? તો આયા તમારો સાચો જવાબ કયો છે તમારે કોમેન્ટમાં કહેવાનું છે. વાત કરીએ તો ભારતમાં છે એ વન મહોત્સવની શરૂઆત છે એ 1950 માં કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી. અને ગુજરાતની વાત થાય તો ગુજરાતમાં સૌપ્રથમ વન છે, બરાબર. 2004 માં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પ્રથમ વન છે પુનિત વન બનાવવામાં આવ્યું. અને આ વન મહોત્સવ હતો એ 55મો વન મહોત્સવ હતો અને સેક્ટર 18માં વન બનાવવામાં આવ્યું, બરાબર, જેનું નામ હતું પુનિત વન. તો આ પણ તમે યાદ રાખજો, બરાબર, જે ગાંધીનગર ખાતે છે, બરાબર. તો હવે ગુજરાતમાં કયા જિલ્લામાં મહીસાગર વન આવેલું છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવે છે સી ઓપ્શન, આણંદ જિલ્લો છે, બરાબર. તેમાં છે મહીસાગર વન આવેલું છે. તો અહીંયા કન્ફ્યુઝ ન થવાનું, મહીસાગર જિલ્લામાં નથી આવ્યું મહીસાગર વન, બરાબર. તો એ આણંદ જિલ્લામાં આવેલું છે મહીસાગર વન. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે મહીસાગર વન વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો મહીસાગર વન કયું છે? મહીસાગર વન તમારી સામે સ્ક્રીન પર આ જોઈ રહ્યા છો મહીસાગર વન, વન વિભાગ ગુજરાત રાજ્ય, બરાબર. જોઈએ તો આની સ્થાપના છે મહીસાગર વનની એ 2016 માં બનાવવામાં આવી. અને વન મહોત્સવ કેટલામો હતો? 67મો વન મહોત્સવ હતો. અને જ્યારે મુખ્યમંત્રી કોણ હતા તો આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ મહીસાગર વન બનાવવામાં આવ્યું હતું. અને સ્થળની વાત કરીએ તો વહેરાની ખાડી ખાતે અને જિલ્લો છે આણંદ ખાતે બનાવવામાં આવેલું છે મહીસાગર વન. અને આ છે, બરાબર, 6.6 હેક્ટર વિસ્તારમાં આ મહીસાગર વન ફેલાયેલું છે, તો આ પણ તમે યાદ રાખજો. અને મહીસાગર વનમાં રાશિ વન, નક્ષત્ર વન, ચંદન વન, નારિયેળી વન, કદમ વન, નવગ્રહ વન જેવા નિર્માણ કરવામાં આવેલ છે, તો આ પણ તમે યાદ રાખજો. અને આ વનમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે, તો એ પણ યાદ રાખજો. અને ભીત ચિત્રોથી અંકિત કૂવો, સારસ પક્ષીઓના પૂતળા પણ જોવા મળે છે, બરાબર. તો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે ભારતનું સૌથી મોટું પક્ષી કયું છે, બરાબર, તે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો આગળનો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર છે ચોથો સવાલ. ભારતમાં એકમાત્ર તરતું સરોવર કયું છે, બરાબર. આ પ્રશ્ન છે લગભગ 2022 ની જે ફોરેસ્ટની એક્ઝામ હતી, બરાબર, એમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બરાબર. તો જોઈએ તો ભારતમાં એકમાત્ર તરતું સરોવર કયું છે? એ ઓપ્શન છે લોનાર સરોવર, બી ઓપ્શન છે હુલ્લર સરોવર, સી ઓપ્શન છે લોકટક સરોવર, કે ડી ઓપ્શન છે સાંબર સરોવર? તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે, બરાબર. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન પણ છે, બરાબર. અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે જોવાનો છે. તો ભારતમાં એકમાત્ર તરતું સરોવર ક્યાં આવેલું છે? તમને બધાને ખ્યાલ છે, બરાબર. ભારતમાં એકમાત્ર તરતું સરોવર મણિપુર રાજ્યમાં આવેલું છે, બરાબર, જેનું નામ છે લોકટક સરોવર. અને વિશ્વનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન છે, તો આ પણ તમે યાદ રાખજો. તો અહીંયા તમારો રાઈટ આન્સર છે ભારતમાં એકમાત્ર તરતું સરોવર કયું છે તો લોકટક સરોવર. તમારો સાચો જવાબ આવશે સી ઓપ્શન, બરાબર. આ લોકટક સરોવર છે એ મણિપુર રાજ્યમાં આવેલું છે, તો આ પણ તમારે યાદ રાખવાનું, બરાબર. આ લોકટક સરોવર છે જેમાં ફૂમડીના ટૂંકમાં જે ઘાસની એક પ્રકાર આવે છે, બરાબર, ઘાસનો એક પ્રકાર આવે છે ફૂમડી, એ તરતી હોય છે, બરાબર. તો એ અને સાંગાઈ હરણ પણ જાણીતું છે, બરાબર. તો એ સાંગાઈ હરણ પરિયોજના પણ ક્યાં કરવામાં આવી? તો મણિપુર રાજ્યમાં કરવામાં આવી છે.
તો એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. જો તો ભારતમાં સૌથી મીઠા પાણીનું સરોવર હુલ્લર સરોવર છે. આ યાદ રાખો બરાબર. ભારતમાં સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કે તો એ હુલ્લર સરોવર છે. તો આ પણ યાદ રાખો. અને ભારતમાં સૌથી મોટું ખારા પાણીનું સરોવર કે તો એ સાંભર સરોવર છે. જે કયા રાજ્યમાં આવેલું છે? તો રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. તો આ પણ તમે યાદ રાખજો. અને ભારતનું સૌથી મોટું ઉલ્કાપાત દ્વારા રચાયેલું સરોવર કે તો લોનાર સરોવર છે. તો આ પણ તમે યાદ રાખજો. અને જે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. તો આ તમારે યાદ રાખવાનું છે. અને ભારતનું સૌથી મોટું ખારા પાણીનું લંગુન સરોવર કે તો પુલિકટ સરોવર છે. બરાબર. તો યાદ રાખજો બરાબર. પુલિકટ બરાબર. તે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની વચમાં આવેલું છે. કયું? તો પુલિકટ સરોવર. તો આ પણ તમે યાદ રાખજો. અને ભારતનું સૌથી મોટું લંગુન સરોવર પૂછે તો ચિલ્કા છે, જે ઓરિસ્સા રાજ્યમાં આવેલું છે. તો આ યાદ રાખજો બરાબર. આયા કન્ફ્યુઝન ન થાય. જો આ ખારા પાણીનું લંગુન સરોવર કે તો એ પુલિકટ છે, પરંતુ મોટું ખાલી લંગુન સરોવર પૂછે તો એ ચિલ્કા સરોવર છે, જે ઓરિસ્સામાં આવેલું છે. તો આ પણ યાદ રાખજો. અને ભારતનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો લોકટક છે. બરાબર. જે મણિપુર રાજ્યમાં આવેલું છે. તો આ તમારે આટલું યાદ રાખવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો આગળનો પાંચમો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર. કઈ વનસ્પતિનો ગુંદર ઔષધિમાં તેમજ રંગકામ માટે વપરાય છે? બરાબર. કઈ એવી વનસ્પતિ છે ઔષધીય વનસ્પતિ જેનો કામ છે ટૂંકમાં રંગકામમાં મુખ્યત્વે વપરાતો હોય છે? એ ઓપ્શન છે લીમડો, બી ઓપ્શન છે ગોરડ, સી ઓપ્શન છે બાવળ કે ડી ઓપ્શન છે ગુગળ. તો આયા તમારો રાઈટ આન્સર કયો હશે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. બરાબર. ટૂંકમાં એનો રંગકામમાં મુખ્યત્વે ઉપયોગ થતો હોય છે. બરાબર. તો જોઈએ તો આયા તમારો રાઈટ આન્સર કયો આવશે? તો કઈ વનસ્પતિનો ગુંદર ઔષધિમાં તેમજ રંગકામ માટે વપરાય છે? તો આયા તમારો રાઈટ આન્સર આવશે ગોરડ. બરાબર. બી ઓપ્શન રાઈટ આવશે ગોરડ. આ ગોરડ છે એક બાવળની પ્રજાતિ છે. બરાબર. તો આ મુખ્યત્વે કચ્છમાં સૌથી વધારે જોવા મળે છે ગોરડ. હવે આપણે એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો આ ગોરડ છે એનું વૈજ્ઞાનિક નામ છે એ બબુલ સેનેગલ એનું વૈજ્ઞાનિક નામ છે. આનું વર્ગીકરણ છે એ વૃક્ષમાં કરવામાં આવેલું છે. આ ગોરડ મધ્યમ કદનું આ વૃક્ષ કચ્છમાં મુખ્યત્વે ટૂંકમાં ઉગે છે, થાય છે. બરાબર. તે બાવળનો જ એક પ્રકાર છે. તો આ યાદ રાખજો. અને તેનો ગુંદર છે એ ઔષધિમાં, રંગકામમાં તેમજ ખોરાકમાં મહત્વરૂપ હોય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તેનું ટ્રુ ગમ એરેબિક અથવા ગમ એરેબિક ઓફ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ તમે યાદ રાખજો. અને પ્રસ્તુત આ સ્ત્રીઓ ગુંદરનો પાક શક્તિવર્ધક તરીકે થાય છે. આ પણ યાદ રાખો. તેના પાન હળદર સાથે લીલો રંગ આપે છે. આ પણ યાદ રાખજો. જે વનસ્પતિજન્ય રંગ તરીકે વપરાય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર. એક બાવળનો એક પ્રજાતિ છે. તો ગોરડ વિશે તમારે આટલી યાદ રાખવાનું છે. ત્યાર પછી જોઈએ તો છઠ્ઠો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર. ભારતમાં પક્ષીઓનો સૌપ્રથમ સર્વે કરનાર મહાનુભાવ કોણ હતા? બરાબર. ભારતમાં છે પક્ષીઓનો ટૂંકમાં ગણતરી કોએ કરી હતી? એવા કયા મહાનુભાવ છે જેણે ભારતમાં સૌપ્રથમ પક્ષીઓનો સર્વે કર્યો હતો? એ ઓપ્શન છે સુંદરલાલ બહુગુણા, બી ઓપ્શન છે ચેવાંગ નોરફેલ, સી ઓપ્શન છે માઇક પાંડે કે ડી ઓપ્શન છે સલીમ અલી. તો આયા તમારો રાઈટ આન્સર કયો આવશે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. બરાબર. તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન પણ છે. વાત કરીએ તો બરાબર, તો સુંદરલાલ બહુગુણા છે એ તો વૃક્ષ મિત્ર તરીકે જાણીતા છે. બરાબર. તો એ તો નહીં આવે. બરાબર. ચેવાંગ નોરફેલ પણ નહીં આવે, માઇક પાંડે પણ નહીં આવે. બરાબર. તો આયા તમારો રાઈટ આન્સર આવશે સલીમ અલી. બરાબર. ભારતમાં પક્ષીઓનો સૌપ્રથમ સર્વે કરનાર મહાનુભાવ કોણ હતા? તો એ હતા સલીમ અલી. તો આયા તમારો રાઈટ આન્સર આવશે ડી ઓપ્શન. બરાબર. ભારતનો સૌપ્રથમ સર્વે છે કરનાર કોણ હતા? સલીમ અલી હતા. બરાબર. જેને આપણે ભારતના બર્ડમેન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તેમણે એક આત્મકથા પણ લખી હતી. બરાબર. ફોલ ઓફ ધ અ સ્પેરો નામનું એક આત્મકથા પણ લખી હતી. તો આ પણ તમારે યાદ રાખવાનું. બરાબર. જેને આપણે ભારતના બર્ડમેન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એની વિશે સલીમ અલી વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો સલીમ અલી છે. બરાબર. તમારી સામે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો સલીમ અલી છે. બરાબર. જેને આપણે ભારતના બર્ડમેન તરીકે ઓળખવામાં આવે છે. હવે એનું પૂરું નામની વાત કરીએ તો ડોક્ટર સલીમ મોઇનુદ્દીન અબ્દુલ અલી. બરાબર. એનું પૂરું નામ છે. બરાબર. ડોક્ટર સલીમ મોઇનુદ્દીન અબ્દુલ અલી એનું પૂરું નામ છે. અને આનો જન્મ છે એ 12 નવેમ્બર 1896 માં થયો હતો. યાદ રાખજો. બરાબર. 12 નવેમ્બર 1896 માં તેનો જન્મ થયો હતો. અને જન્મ સ્થળ છે મુંબઈ છે, પણ એનું મૂળ વતન કે બરાબર તો એ ખંભાત છે. આ પણ તમે યાદ રાખજો. બરાબર. જન્મ સ્થળ પૂછે તો મુંબઈ છે, પણ એનું મૂળ વતન ક્યાંનું છે? ખંભાતના રહેવાસી છે. તો આ પણ તમે યાદ રાખજો.
અને બિરુદનું વાત કરીએ તો બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે કોને? સલીમ અલીને. અને ભારતમાં સૌપ્રથમ પક્ષીઓનો સર્વેક્ષણ કરનાર, પક્ષીઓને ઇજાગ્રત કર્યા વિના પકડવાની પદ્ધતિ ડેકન વિધિના જનક માનવામાં આવે છે. કઈ પદ્ધતિ? આપણે યાદ ડેકન વિધિ, બરાબર? તેને જનક માનવામાં આવે છે. અને પર્યાવરણવિદ સલીમ અલીને કેવલાદેવ નેશનલ પાર્ક, જે ભરતપુર રાજસ્થાનમાં આવેલું છે, તો આપણે યાદ રાખવાનું છે, બરાબર? કેવલાદેવ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો એ ભરતપુરના રાજસ્થાનમાં આવેલું છે, બરાબર? તો આ પણ યાદ રાખજો. અને એમાં મહત્વનો તેમને ફાળો પણ આપ્યો હતો. અને સલીમ અલીને એક આત્મકથા લખી હતી જેનું નામ છે ધ ફોલ ઓફ અ સ્પેરો નામની છે, બરાબર? એ આત્મકથા લખી હતી. અને ચકલીનું પતન, બરાબર, એટલે ધ ફેર ઓફ અ સ્પેરો નામની આત્મકથા લખી હતી. તો આ પણ યાદ રાખજો. અને જેમાં ગૌરૈયા પક્ષીનો ઉલ્લેખ જોવા મળે છે, બરાબર? ગૌરૈયા નામનું પક્ષી હોય છે, બરાબર? એ સલીમ અલીના એના દ્વારા મૃત્યુ થઈ જાય છે, બરાબર? તો એને ઘણો બધો આઘાત લાગતો હોય છે, બરાબર? એના કારણે છે ટૂંકમાં ધ ફોલ ઓફ અ સ્પેરો નામનું પણ એક આત્મકથા લખી હતી. તો આ પણ તમે યાદ રાખજો. હવે આપણે 7મો સવાલ જોઈએ તો તમારી સામે સ્ક્રીન ઉપર છે, આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, બરાબર? આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં પણ છે, કારણ કે હવે તાજેતરમાં છે વાઘ દિવસ ગયો છે, બરાબર? તો વાઘ દિવસ છે આંતરરાષ્ટ્રીય ક્યારે ઉજવવામાં આવે છે? એ છે 5 ઓક્ટોબર, બી ઓપ્શન છે 29 જુલાઈ, સી ઓપ્શન છે 10 ઓગસ્ટ કે ડી ઓપ્શન છે 12 ઓગસ્ટ. તો આયા તમારો સાચો જવાબ કયો આવશે? તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે, બરાબર? વાઘ છે તમને બધાને ખબર છે, બરાબર? બિલાડી કુળના કુલ છે 15 પ્રાણીઓ છે, બરાબર? કેટલા પ્રાણીઓ જોવા મળે છે? 15 પ્રાણી, જેમાં વાઘ છે, બરાબર, એ સૌથી વજનદાર અને સૌથી મોટું બિલાડી કુળનું પ્રાણી છે. આ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર? તો જોઈએ તો આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આયા તમારો રાઈટ આન્સર કયો હશે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે, બરાબર? અને જોઈએ તો સૌથી વધારે વાઘ છે એ મધ્યપ્રદેશમાં છે, જેથી આપણે મધ્યપ્રદેશને, બરાબર, ટાઈગર સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તાજેતરમાં જે વાઘની જે સંખ્યા છે તે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. 3167 જેટલા વાઘ હાલમાં ભારતમાં છે. તો આ પણ તમે યાદ રાખજો, બરાબર? જોઈએ તો 5 ઓક્ટોબરના રોજ તો ડોલ્ફિન દિવસ ઉજવવામાં આવે છે, બરાબર? તો આ તમારો રાઈટ આન્સર 29 જુલાઈ છે, બરાબર? તો વિશ્વ વાઘ દિવસ છે 29 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. તો આ પણ યાદ રાખજો. અને 10 ઓગસ્ટના રોજ તો વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ પણ તમે યાદ રાખજો. અને 12 ઓગસ્ટના રોજ વિશ્વ હાથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો યાદ રાખજો, બરાબર? પ્રાણી દિવસ છે, પ્રાણી દિવસ. તો કોઈ પણ એક પ્રાણી વિશેનો દિવસ પૂછવામાં આવશે, બરાબર? કારણ કે તાજેતરમાં છે 29 જુલાઈ છે, બરાબર? તો ગયા કાલે હતો, બરાબર? 29 જુલાઈ એ ટૂંકમાં વાઘ દિવસ હતો. અને 10 ઓગસ્ટ હવે આવશે, બરાબર? જુલાઈ પછી ઓગસ્ટ મહિનો આવશે, એટલે સિંહ અને હાથી દિવસ પણ તમારે યાદ રાખવાનો છે, કે મોસ્ટ આઈએમપી, બરાબર? 10 ઓગસ્ટના રોજ સિંહ દિવસ અને 12 ઓગસ્ટના રોજ વિશ્વ હાથી દિવસ, બરાબર? તો આ પણ યાદ રાખજો. અને વાઘ પરિયોજના છે એ 1973માં કરવામાં આવી હતી. સિંહ પરિયોજના છે એ 1972માં કરવામાં આવી હતી. અને હાથી પરિયોજના છે એ 1992માં કરવામાં આવી હતી. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે વાઘ વિશે ડીપમાં માહિતી મેળવી લઈએ. જોઈએ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે કર્ણાટકના મૈસૂરમાં આવેલી મૈસૂર યુનિવર્સિટી ખાતે પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષની સ્મૃતિનું કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ યાદ રાખજો. અને પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધન IBCA નો પણ પ્રારંભ કર્યો હતો. આ પણ યાદ રાખજો. અને તેમણે અમૃતકાળ વિઝન ફોર ટાઈગર કન્ઝર્વેશન પ્રકાશનનો પણ વિમોચન કર્યું હતું. યાદ રાખજો, બરાબર? આ ખૂબ જ ચર્ચામાં છે, બરાબર? વાઘ માટે અમૃતકાળ વિઝન ફોર ટાઈગર કન્ઝર્વેશન, બરાબર? કન્ઝર્વેશન. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, અમૃતકાળ વિઝન ફોર ટાઈગર કન્ઝર્વેશન, બરાબર? તો આ પણ યાદ રાખજો. અને પ્રકાશનનું પણ વિમોચન કર્યું હતું. અને વાઘની સંખ્યા હાલમાં છે એ 3167 છે, જે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા. તો આ પણ યાદ રાખજો. પેલા છે આપણે સૌપ્રથમ, બરાબર, પેલા ભારત દેશમાં વાઘની વસ્તી 40000 જેટલી હતી પેલા, બરાબર? પરંતુ વર્ષ 1972 ની વાત થાય તો, બરાબર, તો વાઘની વસ્તી ઘટીને માત્ર કેટલા થઈ ગયા? 1800 વાઘ બચી ગયા. યાદ રાખજો, બરાબર? પેલા હતા 40000 હતા, પરંતુ 1972 ની જ્યારે, બરાબર, જે પ્રોજેક્ટ, બરાબર, સિંહ પરિયોજના 1972માં કરવામાં આવી હતી. યાદ રાખજો, બરાબર?
અને સુધીમાં ઘટીને તેની સંખ્યા માત્ર કેટલી થઈ ગઈ? તો 1800 વાઘ જીવિત હતા, બરાબર. તેના કારણે છે ટૂંકમાં વાઘ માટે ટૂંકમાં રાષ્ટ્રીય પ્રાણી પેલા આપણું છે વાઘ નહોતું, પેલા હતું એ સિંહ હતું, બરાબર. 1972 લગી છે આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું, પરંતુ હાલમાં છે 1973 જ્યારે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરવામાં આવી, બરાબર, ત્યાર પછીનું જે આપણું જે રાષ્ટ્રીય પ્રાણી છે વાઘને દરજ્જો મળ્યો હતો. તો આ પણ તમે યાદ રાખજો. હવે આપણે ડીપમાં વાઘ વિશે થોડીક વધારે ડીપમાં માહિતી મેળવી લઈએ. જોઈએ તો આપણું રાષ્ટ્રીય પ્રાણી છે એ 1972 સુધી કયું હતું? તો સિંહ હતું, યાદ રાખજો. અને 1973 પછીનું રાષ્ટ્રીય પ્રાણી તરીકે વાઘને દરજ્જો આપવામાં આવ્યો હતો. ક્યારે? તો 1973 પછી, યાદ રાખજો. અને ભારત સરકાર દ્વારા 1 એપ્રિલ 1973 ના રોજ વાઘ માટે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરવામાં આવી હતી, આ પણ યાદ રાખજો. અને ભારત સરકારે 18 નવેમ્બર 1973 ના રોજ રાષ્ટ્રીય પ્રાણી તરીકેનો દરજ્જો જાહેર કરી દીધો હતો. ક્યારે? તો 18 નવેમ્બર 1973 માં રાષ્ટ્રીય પ્રાણી તરીકેનો દરજ્જો મળ્યો હતો વાઘને, તો આ પણ યાદ રાખજો. અને 2010 માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેરમાં આયોજિત ટાઈગર સમિતિમાં 29 જુલાઈને વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, આ પણ યાદ રાખજો. આ સંમેલનમાં દેશમાં વાઘની સંખ્યા 2022 સુધીમાં બમણી કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું, આ યાદ રાખજો. જે ભારતમાં વર્ષ 2018 માં પૂરું કરી નાખ્યું હતું, તો આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો આગળનો સવાલ જોઈએ તો વાઘ વિશે, બરાબર, એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવવાની છે. હવે આપણે જોઈએ તો વાઘ વિશે થોડીક ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો વાઘનું જે વૈજ્ઞાનિક નામ છે એ પેન્થ્રા ટ્રાઇગ્રિસ છે, યાદ રાખજો. વૈજ્ઞાનિક નામ પૂછે તો, બરાબર, તો પેન્થ્રા ટ્રાઇગ્રિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને વાઘ દિવસ પૂછે તો 29 જુલાઈના રોજ વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને વાઘના બચ્ચાને છે, બરાબર, એ કબ અથવા વેબ તરીકે ઓળખવામાં આવે છે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને સરેરાશ આયુષ્યની વાત થાય તો 16 થી લઈને 18 વર્ષનું વાઘનું આયુષ્ય હોય છે, યાદ રાખજો, બરાબર. 16 થી લઈને 18 વર્ષ સુધીનું આયુષ્ય હોય છે. વાઘની દોડવાની જે ઝડપ હોય છે 49 થી 65 કિલોમીટર કલાક છે, બરાબર, યાદ રાખવાનું. કયું ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડનાર કોઈ પ્રાણી હોય તો એ ચિત્તો છે, આ પણ તમારે યાદ રાખવાનું છે. તો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે લાંબા અંતર માટે ઝડપી દોડનાર કોઈ પ્રાણી હોય તો એ કયું પ્રાણી છે જે લાંબા અંતર માટે જાણીતું છે? વાઘની વસ્તી છે દર 4 વર્ષે કરવામાં આવે છે, યાદ રાખજો, બરાબર. વાઘની વસ્તી છે એ દર 4 વર્ષે કરવામાં આવે, પરંતુ તમને એમ પૂછવામાં આવે કે સિંહની વસ્તી ગણતરી છે એ દર 5 વર્ષે કરવામાં આવે છે, બરાબર. ઝાઝા ભાગના જે પ્રાણી છે જેમ કે હાથી છે, ઘુડખર છે, બરાબર, સિંહ છે, તો આ બધાના જે, બરાબર, તો કેટલા વર્ષે કરવામાં આવે? તો 5 વર્ષે આ બધાની વસ્તી પર ગણતરી કરવામાં આવે. પરંતુ વાઘની વસ્તી ગણતરી છે દર 4 વર્ષે કરવામાં આવે છે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. વાઘને પાણીમાં તરવું પસંદ છે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. વાઘને શરીરે સોનેરી રંગ અને કાળા પટ્ટા ધરાવે છે. કોણ? તો વાઘ. તમારી સામે સ્ક્રીન પર આ વાઘ જોઈ રહ્યા છો, આ વાઘનું ચિત્ર પણ છે, તમે જોઈ રહ્યા છો, બરાબર. અને સૌથી વધારે વાઘ છે મધ્યપ્રદેશમાં છે, એટલા માટે તે મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. વાઘ એક એટલે કે એકાંતવાસી અથવા એકલ વાયુ પ્રાણી તરીકે પણ ઓળખાય છે, આ પણ તમે યાદ રાખજો. અને માદા વાઘનો પ્રસ્તુતિકાળ 3 મહિનાનો હોય છે, આ પણ તમારે યાદ રાખવાનું છે. અને હાઇબ્રિડની વાત કરીએ તો વાઘ પ્લસ સિંહણ દ્વારા એક નવી જ પ્રજાતિ ઉત્પન્ન થાય તેને આપણે ટાઇગોન કહેવામાં આવે છે, બરાબર, જેને આપણે હાઇબ્રિડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. વાઘ પ્લસ સિંહણનું એક મિશ્રણ કરીને એક નવી જ પ્રજાતિ ઉત્પન્ન થાય તેને આપણે ટાઇગોન કહેવામાં આવે છે. અને બિલાડી કુળની 15 જેટલી જાતો જોવા મળે છે, બરાબર. તો બિલાડી કુળમાં સૌથી વધારે વજનદાર અને સૌથી વધારે લંબાઈ ધરાવતું કોઈ પ્રાણી હોય તો એ વાઘ છે. તો આ વાઘ વિશે તમારે આટલું યાદ રાખવાનું છે. ત્યાર પછી જોઈએ તો આગળનો પ્રશ્ન છે 8મો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર. જોઈએ તો ગુજરાતમાં મસાલા સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે, બરાબર. ગુજરાતમાં એવો કયો જિલ્લો છે જ્યાં મસાલા સંશોધન કેન્દ્ર આવેલું છે? તમારી સામે સ્ક્રીન ઉપર ચાર ઓપ્શન છે. એ છે ખેડા, બી ઓપ્શન છે મહેસાણા, સી ઓપ્શન છે કચ્છ, કે ડી ઓપ્શન છે આણંદ. તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે, બરાબર. તો ગુજરાતમાં મસાલા સંશોધન કેન્દ્ર છે એ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? વાત કરીએ તો અહીંયા તમારો સાચો જવાબ કયો છે તમારે કોમેન્ટમાં કહેવાનું છે. તમારી સામે સ્ક્રીન ઉપર ચાર ઓપ્શન પણ છે. જો તો ગુજરાતમાં મસાલા સંશોધન કેન્દ્ર છે ક્યાં આવેલું છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે બી મહેસાણા, બરાબર. મહેસાણાનું જે ઊંઝા શહેર છે, ઊંઝા જે મસાલાના શહેર તરીકે પણ જાણીતું છે, ઊંઝા, યાદ રાખજો, બરાબર. મહેસાણામાં આવેલું ઊંઝા જે મસાલાના શહેર તરીકે પણ જાણીતું છે, તો આ પણ તમે યાદ રાખજો. હવે આપણે જોઈએ સંશોધન કેન્દ્ર વિશે આપણે ડીપમાં માહિતી મેળવી. જોઈએ તો મસાલા સંશોધન કેન્દ્ર પૂછે તો મહેસાણાના જંબુધર ખાતે આવેલું છે, તો આ પણ તમે યાદ રાખજો.
તમે એમ પૂછે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પૂછે તો ડીસા, બરાબર, બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે, તો આ પણ તમે યાદ રાખજો. બટાકા સંશોધન કેન્દ્ર પૂછે તો એ પણ ક્યાં આવેલું છે? તો ડીસામાં આવેલું છે, બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે, એ પણ યાદ રાખજો. અને કઠોળ સંશોધન કેન્દ્ર પૂછે તો યાદ રાખજો દાંતીવાડા, બનાસકાંઠામાં આવેલું છે, એ પણ આ પણ યાદ રાખજો. અને કૃષિ સંશોધન કેન્દ્ર પૂછે તો એ ભચાઉ ખાતે આવેલું છે, જે કચ્છ જિલ્લામાં આવેલું છે, તો આ પણ તમે યાદ રાખજો. અને ખારેક સંશોધન કેન્દ્ર છે એ મુદ્રા ખાતે આવેલું છે, જે કચ્છ જિલ્લામાં આવેલું છે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ડેટ પામ રિસર્ચ સેન્ટર પૂછે, બરાબર, તો એ મુદ્રા ખાતે આવેલું છે અને જે કચ્છ જિલ્લામાં આવેલું છે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને કપાસ સંશોધન કેન્દ્ર પૂછે તો એ સુરત જિલ્લામાં આવેલું છે, તો આ પણ તમે યાદ રાખજો. અને પ્રાદેશિક કપાસ સંશોધન પૂછે તો એ પણ સુરતમાં આવેલું છે, તો આ પણ યાદ રાખજો. અને ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર પૂછે તો એ ગોધરા ખાતે આવેલું છે, યાદ રાખજો. ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર પૂછે તો એ ગોધરા ખાતે આવેલું છે. અને ચોખા સંશોધન કેન્દ્ર પૂછે, બરાબર, તો એ નવા ગામ, બરાબર, ખેડા ખાતે ટૂંકમાં આવેલું છે, તો આ પણ તમે યાદ રાખજો. તમાકુ સંશોધન કેન્દ્ર પૂછે તો એ આણંદના ધર્મજ ખાતે તમાકુ સંશોધન કેન્દ્ર આવેલું છે, બરાબર, તો આ યાદ રાખવાનું છે. અને બીડી સંશોધન કેન્દ્ર પૂછે તો આણંદ ખાતે આવેલું છે, બરાબર, તો આ સંશોધન કેન્દ્ર છે તમારે યાદ રાખવાનું છે, કારણ કે આવનારી ફોરેસ્ટની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી એવા ટૂંકમાં સંશોધન કેન્દ્ર છે, તો આ યાદ રાખવાના છે. ત્યાર પછી જોઈએ તો આગળનો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર છે, 9મો સવાલ. ગુજરાતમાં સૌથી વધારે ગાય કયા જિલ્લામાં જોવા મળે છે? બરાબર, ગુજરાતમાં એવો કયો જિલ્લો છે જ્યાં સૌથી વધારે ગાય જોવા મળે છે? તમારી સામે સ્ક્રીન ઉપર ચાર ઓપ્શન છે. એ છે રાજકોટ, બી ઓપ્શન છે કચ્છ, સી ઓપ્શન છે સુરેન્દ્રનગર, કે ડી ઓપ્શન છે બનાસકાંઠા. તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો છે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે, બરાબર. ગુજરાતમાં એવો કયો જિલ્લો છે જ્યાં સૌથી વધારે ગાય જોવા મળે છે? બરાબર, ભેંસ તો છે, બરાબર, ગુજરાતમાં સૌથી વધારે ભેંસ છે મહેસાણામાં જોવા મળે છે, તો આ પણ તમે યાદ રાખજો. વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે ગાય છે એ રાજકોટ જિલ્લામાં જોવા મળે છે, બરાબર. તમારો રાઈટ આન્સર આવશે એ ઓપ્શન આવશે રાજકોટ જિલ્લો. રાજકોટ જિલ્લો છે તમને બરાબર ખબર જ છે, બરાબર. ગુજરાતની આન બાન અને શાન તરીકે જાણીતો એવો રાજકોટ જિલ્લો છે. સૌથી વધારે ડીઝલ એન્જિન બનાવતો કોઈ જિલ્લો હોય તો એ રાજકોટ છે, તો આ પણ તમે યાદ રાખજો, બરાબર. તો રાજકોટમાં છે એ સૌથી મોટું વન પણ આવેલું છે. કયું છે? તો એ રામવન છે, જે રાજકોટમાં આવેલું છે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. રામવન છે જે રાજકોટ જિલ્લામાં આવેલું છે. હવે આપણે એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો મહેસાણા અને ખેડામાં દુધાળા પશુઓની સંખ્યા વધુ છે, યાદ રાખજો. કયા? મહેસાણા અને ખેડા જિલ્લામાં, યાદ રાખજો. અને રાજકોટમાં સૌથી વધુ ગાય આવેલી છે, આ પણ યાદ રાખજો. અને કચ્છમાં ઘેટા બકરા રાજ્યમાં સૌથી વધુ છે, આ પણ યાદ રાખજો. અને ગાંધીનગર અને ડાંગમાં સૌથી ઓછો પશુઓ આવેલા છે, બરાબર. ડાંગ અને ગાંધીનગરમાં સૌથી ઓછા પશુઓ છે. અને ગાંધીનગરમાં સૌથી વધારે કોઈ ગુજરાતનો કોઈ જિલ્લો હોય, બરાબર, તો સૌથી વધારે વૃક્ષ ધરાવતો કોઈ જિલ્લો હોય, સૌથી વધારે વૃક્ષ કયા જિલ્લામાં છે? તો ગાંધીનગરમાં છે, આ પણ યાદ રાખજો, બરાબર. મહેસાણામાં ભેંસ સૌથી વધુ આવેલી છે, આ પણ યાદ રાખજો. અને બનાસકાંઠા અને કચ્છમાં સૌથી વધુ ઘાસચારો થાય છે. તમને એમ પૂછવામાં આવે કે ઘાસ સંશોધન કેન્દ્ર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? તો યાદ રાખજો ઘાસ સંશોધન કેન્દ્ર છે, બરાબર, ગુજરાતમાં એ રાજકોટ જિલ્લામાં આવેલું છે. ઘાસ સંશોધન કેન્દ્ર યાદ રાખજો કયા જિલ્લામાં? તો રાજકોટ જિલ્લામાં આવેલું છે. અને ઘોઘા ભાવનગર ખાતે આવેલું છે, જે હાથબ, બરાબર, હાથબમાં કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે, જે આપણે ભાવનગર જિલ્લામાં આવેલું હાથબ છે, જે કાચબા ઉછેર કેન્દ્ર માટે જાણીતું છે, આ પણ યાદ રાખો. અને હાલમાં તે હાથબ કાચબા ઉછેર કેન્દ્ર બંધ છે, આ પણ તમે યાદ રાખજો. અને વલસાડ, ભરૂચ, તાપી, વ્યારા, વડોદરા અને મોટા પાયે બતકા પાલન પ્રવૃત્તિ ચાલે છે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. તો આ આવનારી ફોરેસ્ટ માટે પણ આઈએમપી એવો ટોપિક કહી શકાય. હવે આપણે જોઈએ તો આગળનો 10મો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર. જોઈએ તો ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કૂવો કયા જિલ્લામાં ખોદવામાં આવ્યો? 2022 ની એક્ઝામ હતી, બરાબર, એમાંથી એક પ્રશ્ન હતો ગુજરાતમાં સૌથી વધારે કૂવા કયા જિલ્લામાં છે? તો જૂનાગઢ જિલ્લામાં આવતા હતા, યાદ રાખજો. અહીંયા પૂછ્યું છે ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કૂવો કયા જિલ્લામાં ખોદવામાં આવ્યો હતો, બરાબર. પ્રથમ પાતાળ કૂવો છે એ કયા એક જિલ્લામાં ખોદવામાં આવ્યો હતો? તમારી સામે સ્ક્રીન ઉપર ચાર ઓપ્શન છે. એ છે જૂનાગઢ, બી ઓપ્શન છે સુરેન્દ્રનગર, સી ઓપ્શન છે મહેસાણા અને ડી ઓપ્શન છે સુરત. તો અહીંયા તમારો સાચો જવાબ કયો છે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે, બરાબર. ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કૂવો છે કયા જિલ્લામાં ખોદવામાં આવ્યો હતો? વાત કરીએ તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે? બરાબર, તો ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કૂવો છે એ 1935 માં ખોદવામાં આવ્યો હતો. ક્યારે? 1935 માં ખોદવામાં આવ્યો હતો અને મહેસાણા જિલ્લામાં ખોદવામાં આવ્યો હતો, આ પણ યાદ રાખજો, બરાબર. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે સી, બરાબર. મહેસાણામાં છે ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કૂવો
ખોદવામાં આવ્યો. પરંતુ તમને એમ પૂછવામાં આવે કે ગુજરાતમાં સૌથી વધારે પાતાળ કુવા કયા જિલ્લામાં છે, એમ પૂછવામાં આવે તો આવશે સુરેન્દ્રનગર જિલ્લો આવશે. યાદ રાખજો, બરાબર. તમને એમ પૂછવામાં આવે કે ગુજરાતમાં ખાલી કુવા કયા જિલ્લામાં છે, તો જૂનાગઢ જિલ્લો આવશે. પાતાળ કુવા સૌથી વધારે સુરેન્દ્રનગર જિલ્લામાં છે, બરાબર. અને સૌપ્રથમ પાતાળ કુવો મહેસાણામાં 1935 માં ખોદવામાં આવ્યો તો આ પણ તમે યાદ રાખી લેજો, બરાબર. તો આ તમારો રાઈટ આન્સર આવશે સી ઓપ્શન. હવે આપણે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવી લઈએ. જોઈએ તો સૌથી વધુ કુવા પૂછે, બરાબર, તો એ જૂનાગઢ ખાતે આવેલા, તો આ પણ તમે યાદ રાખજો. અને સૌથી વધુ કુવા દ્વારા સિંચાઈ છે, બરાબર, એ મહેસાણા જિલ્લામાં થાય છે, તો આ પણ તમે યાદ રાખી લેજો. અને ગુજરાતનો પ્રથમ પાતાળ કુવો પૂછે તો એ ક્યાં આવેલો છે, તો મહેસાણામાં આવેલો છે, બરાબર. અને 1935 માં ખોદવામાં આવ્યો હતો. ક્યારે આ પ્રથમ પાતાળ કુવો? 1935 માં. તમને એમ પૂછવામાં આવે કે સૌથી વધુ પાતાળ કુવા કયા જિલ્લામાં છે, તો સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધારે પાતાળ કુવા છે. અને સૌથી વધુ નહેરો દ્વારા સિંચાઈ પૂછે, બરાબર, તો એ સુરત જિલ્લામાં આવેલું છે, તો આ પણ યાદ રાખજો. અને તમને એમ પૂછવામાં આવે કે સૌથી વધુ તળાવ દ્વારા સિંચાઈ, તો ખેડા અને આણંદ જિલ્લામાં થાય છે. યાદ રાખજો, બરાબર. તળાવ દ્વારા સિંચાઈ તો ખેડા અને આણંદ આવશે. અને સૌથી વધુ પિયત વિસ્તાર કઈ, તો એ મહેસાણા જિલ્લામાં આવશે, બરાબર, પિયત વિસ્તાર. અને સૌથી ઓછો પિયત વિસ્તાર કઈ, બરાબર, સૌથી ઓછો પિયત વિસ્તાર તો એ ડાંગ જિલ્લો આવશે, બરાબર. તમને બધાને ખ્યાલ જ છે સૌથી વધારે ગુજરાતમાં જંગલો કયા જિલ્લામાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ કઈ, બરાબર, તો એ આવશે કચ્છ આવશે, બરાબર. સૌથી વધારે મેંગ્રોવ જંગલો પણ કચ્છમાં જ થાય છે. તમને એમ પૂછવામાં આવે કે વસ્તી ગીચતાની દ્રષ્ટિએ સૌથી વધારે જંગલ છે ગુજરાતમાં કયા જિલ્લામાં છે, તો ડાંગ જિલ્લામાં છે. યાદ રાખજો, બરાબર. સૌથી વધારે વસ્તી દ્રષ્ટિની, બરાબર, વસ્તી ગીચતાની દ્રષ્ટિએ પૂછે તો ડાંગ જિલ્લો આવશે. પરંતુ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધારે જંગલો પૂછે તો કચ્છમાં આવશે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. જો તમને મારો વિડિયો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. અને જરૂરિયાતમંદ સુધી મારો વિડિયો વધુમાં વધુ શેર કરો. તો જય હિન્દ, જય ભારત.